તમે કીધું તમારા ભાષણમાં પણ તમે કીધું, સ્પીચમાં મને કીધું કે આજે હું કોઈ પાર્ટી તરીકે નથી આવ્યો, મારા પગરખા જ્યાં મેં ઉતાર્યા ને ત્યાં મારો ખેસ અને મારી પાર્ટીનું નામ મૂકીને આવ્યો છું. તો એ વાતનો તમે ખેડૂતોના સાથ દેવા આવ્યા છો ને આજે સમય છે ખેડૂતનું ઋણ ચૂકવવાનું. ખેડૂતના દીકરા તરીકે તમે આવ્યા છો, એ બદલ હું તો પહેલા તમને ધન્યવાદ કહું છું. શું કહેશો કે આજે તમે જે ખેડૂત આંદોલનમાં અહીંયા આવ્યા છો, પરેશ ગોસ્વામી સાહેબ જે કરી રહ્યા છો એના વિશે? બેન, સમજવા જેવું એ છે કે પરેશભાઈએ શું કામ બેસવું પડ્યું, આટલા ખેડૂતોએ અહીંયા શું કામ આવવું પડ્યું? તો એનું કારણ એકમાત્ર છે કે સરકારની જે નીતિઓ છે, આ નીતિઓના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર થયો છે. સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી છે અને બીજી બાજુ છેલ્લી 7 સિઝનથી સતત જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની જે આજે દયનીય પરિસ્થિતિ થઈ છે. અને એમાંય ગયા વર્ષે દાખલા તરીકે જે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થયો, તો ગયા વર્ષના કમોસમી વરસાદનું સરકારે 1 વર્ષ પૂરું થયું, 1 રૂપિયો આપ્યો નથી. ગયા વર્ષના અતિવૃષ્ટિમાં સરકારે 1750 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ 500 કરોડ પણ ચૂકવા નથી. સરકારના છેલ્લા 13 પેકેજો જાહેરાતો એવી છે કે એમાં સરેરાશ 35% રકમ ચૂકવવામાં આવી નથી. એટલે જાહેરાતો કંઈક અલગ થાય છે અને ખેડૂતોને કંઈક અલગ મળે છે, અને એની સામે ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે. આખા 11 વર્ષની અંદર 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ અને 44 લાખ કરોડ રૂપિયા ટેક્સના જતા કરીને ટોટલ 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને ફાયદો કરે. બેનું સિમ્પલ એકદમ સાદી ભાષામાં કહું કે એક બાપના 2 દીકરા, એક ઉદ્યોગપતિ ને એક ખેડૂત. એક દીકરાને મોજે મોજ છે તેમ છતાંય 69 લાખ કરોડ આપે છે, અને બીજો દીકરો એને ધંધામાં સંપૂર્ણ નિષ્ફળ જાય છે, 7 વખત નિષ્ફળ જાય છે, તોય 10,000 કરોડ રૂપિયા આપે છે. એટલે આ જે બાપમાં જે ફેર પડ્યો છે ને, એટલે દીકરા બાપની સામે થયા છે. ખરેખર આ બાપ નાલાયક છે, આ નાલાયક બાપ કહેવાય. આવો બાપ હોય જ નહીં કે સામાન્ય રીતે બાપને બંને આંખો સરખી હોય, પણ એક દીકરો જે ઉદ્યોગપતિઓ છે એના માટે કરોડો અબજો નહીં, ખરવો નિખરવો રૂપિયા, અને બીજા દીકરાને કાંઈ નહીં. એટલે આજે આ પરેશભાઈ લડાઈ કરે છે, અને એટલે કરશન બાપુ અહીંયા બેઠા છે, અને એટલે આ બધા જ ખેડૂતો અહીંયા પાછળથી જો મારા બાજુના ગામના દાત્રાણાના ઓલા ભાઈ છે ત્યાંથી, એટલે 300 કિલોમીટર થી આવ્યા છે અહીંયા ખેડૂતો. ઉનાથી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, મોરબીથી આવ્યા છે, બનાસકાંઠાથી આવ્યા છે, બરાબર છે. એટલે આ ખેડૂતોની જે વેદના છે, આ વેદના ધીરે 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 જે આક્રોશ છે, આ આક્રોશ બહાર નીકળે છે. અને પરેશભાઈએ જે કહ્યું કે 2027 પહેલા સરકાર ગુમાવવી પડશે, તો એનો અર્થ કોઈ નેગેટિવ ન લે. એનો કહેવાનો અર્થ એ છે કે હમણાં આ ખેડૂતોનું જેવી રીતે નુકસાન થયું, સરકારે 10,000 કરોડનું પેકેજ દીધું, અને ભાજપના જ કેટલાક હોદ્દેદારો હતા જેને રાજીનામા આપ્યા, બરાબર છે. એ જ રીતે ખેડૂતોનો માહોલ ગરમ થશે, એટલે જે સીટમાં બેઠેલા ધારાસભ્યો છે એને શંકા જાહે કે જો હવે હું ખેડૂતો ભેગો નહીં જાઉં તો પાછી હું ચૂંટણી નહીં લડી શકું, એટલે એ રાજીનામું આપશે. આમ એક એક કરીને રાજીનામું આપશે. અમારે નેપાળ વાળી નથી કરવી, અમારે શ્રીલંકા વાળી એ નથી કરવી, બરાબર છે. એટલે એ અર્થમાં ભાઈ પરેશભાઈની વાત છે એને કોઈ ન લે. એને આ અર્થમાં કહ્યું છે કે એના જ ધારાસભ્યો હારી થાકી અને પાછી ચૂંટણી લડવી હશે, એટલે લોકોની વચ્ચે જવું હશે તો રાજીનામું આપવું પડશે ને એમનેમ સરકાર પડી જશે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે, અને પરેશભાઈનો કહેવાનો અર્થ પણ આ જ છે. પાલભાઈ, તમે હમણાં પરેશભાઈ જે કહી રહ્યા હતા કે અણજડનો ત્યાગ કરી તમે પરેશભાઈને રોક્યા છે અને કહ્યું છે કે સેનાપતિ 3 ટાઈમ જમીન તાકાતથી લડવાનું છે, શું કહેશો? બેન, આ સરકાર સામે કરશનભાઈ ભાદરકા બેઠા છે. હું યાદ કરું 2007ની ઘટના કે ત્યાં દલિત દીકરી ઉપર હોસ્ટેલમાં રેપ થાય છે, અને અમે બંને જણા 7 દિવસના ત્યારે ઉપવાસ કર્યા હતા, બરાબર છે. એના કારણે આંતરડાઓની તકલીફ થાય. 7 દિવસ ખાલી અંજળનો ત્યાગ કર્યો હતો ને, ત્યાર પછી મેં 21 દિવસના યુનિવર્સિટીના મને અનુભવ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા કરતા, ત્યારે 21 દિવસના ઉપવાસ કર્યા હતા. આજની તારીખમાં આંતરડાની તકલીફ કોઈ ડોક્ટર ઠીક કરી શક્યો નથી, બરાબર છે. ભવિષ્યમાં માની લ્યો કે આ તો નફટ સરકાર છે, નિર્દય સરકાર છે, તો પરેશ ગોસ્વામી જેવો સાધુનો દીકરો એ ખેડૂતો માટે થઈ અને એના શરીરમાં કાયમી ખોડખા પણ ઉભો થાય તો અમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક શરમ આવે, અમને ક્યાંક હેઠા જોવું પણ થાય. એટલે મેં ભાઈને કહ્યું કે આપણે સાથે મળીને લડાઈ કરવાની છે. જરૂર પડી તો પક્ષના અત્યારે ખેસ ઉતારીને અહીં બેઠો છું, જરૂર પડી તો હોદ્દાને પણ મૂકવાની તૈયારી છે. પણ આ લડાઈ ખેડૂતો માટે જ્યારે લડીએ છીએ ત્યારે પાર્ટીને બાજુએ મૂકીને આવ્યા છીએ, દિલથી લડીએ છીએ. એટલે પરેશભાઈને કહ્યું કે આ આપણે નથી કરવું. બાકી જો પોલિટિકલ વિચાર સાથે લઈને આવ્યો હોત તો હું એને કહેત ના ના તમે બરાબર કરો છો, આમ પીઠ થબડે જાહેરમાં વખાણ કરત. હું કામ? તાકે તો એનાથી મોટું થાય, માહોલ ગરમ થાય, ભલે ના ખવાઈ જાય,
ખપાવવો નથી. બહુ વર્ષો પછી એકાદો હિરલો ને વિરલો મળતો હોય છે. ખેડૂતોને મળ્યો છે એટલે એને ખપાવવોય નથી ને ખોવોય નથી, એટલે એને ના પાડી છે કે અંજણનો ત્યાગ નથી કરવો. ખેડૂતો માટે ખાસ આવ્યા છો ને પક્ષની વાત કરી તો અનેક પક્ષો અત્યારે સમય નો લાભ લઈને રોટલા શેકવા માટે અનેક પાર્ટીઓ અત્યારે ખેડૂતોના હિત માટે સભાઓનું આયોજન કરી રહી છે. તો શું ખેડૂતોના વારે આવી રહી છે કે પોતાના હિત માટે 2027 ની આ તૈયારીઓ ચાલી રહી છે? શું લાગે છે તમને? બેન, મને આવો ને આવો સવાલ બીજી ચેનલોમાં પણ પૂછવામાં આવ્યો હતો, ત્યારે એને મેં એમ જ કહ્યું હતું કે આ જવાબ છે એ પોલિટિકલ જવાબ થાય. જ્યારે હું ખેડૂત તરીકે અહીંયા બેઠો છું તો મારે ખેડૂત તરીકેનો જવાબ આપવો જોઈએ. એટલે હું એ પાર્ટીઓની સભાઓમાં ક્યાંય પડવા નથી માંગતો, એને કોઈ જવાબ નથી દેવા માંગતો. મેં ખેસ ગેટની બહાર મૂક્યો છે. આ જવાબ આ પૂરું થયા પછી ગેટની બહાર હું તમને આપીશ. અને ખાસ મારે એક ખેડૂતોને સંદેશ આપવો છે. આ વખતે મગફળી જે છે પલળી ગઈ છે, મોટા ભાગની મગફળી પલળી ગઈ છે. આવતા વર્ષે બિયારણનો ભાવ ખૂબ ઊંચો જવાનો છે. ખેડૂતોની બિચારાઓની સ્થિતિ એવી છે, આર્થિક સંકડામણ છે. ખેડૂતોએ કોરી મગફળી બચાવી શકે એમ નથી. વેપારીઓ અત્યારથી 1700-1800 નો ભાવ લઈ ખેડૂતના ઘરે ઘરે જઈ અને બિયારણ માટે સ્ટોક સંગ્રહ કરવા માંડ્યા છે. શું કહેશો એના વિશે? બેન, જો ટેકાના ભાવે મગફળી ખરીદી છે, સરકારે 125 મણ ખરીદવી હોય તો પેલા જાહેરાત કેમ ના કરી? પેલા એવું કહ્યું કે 9,33,000 રજીસ્ટ્રેશન, 15,21,000 મેટ્રિક ટનની ખરીદીની કેન્દ્ર સરકારની છૂટ. આજ સરકારને હું પૂછવા માંગુ છું કે તમે તો એમ કહો છો કે મામાના ઘેર જમણવાર અને મા પીરસનાર, તો પંજાબમાં સંપૂર્ણ ઉત્પાદન થાય એનું સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકાર કરે, તો અહીંયા તો મામા બેઠા છે મારા, તો મામાએ 100% મગફળી ખરીદીની કમ જાહેરાત ના કરી. પંજાબ માટે મામા છે આ, અમારા માટે તો મામા કંસ છે. બીજી વાત, ટેકાના ભાવે જે ખરીદીની વાત છે બેન, 1452 રૂપિયા છે. આ જે કહેવાતી ગાંધીનગરમાં બેઠેલી અમારી માં, બરાબર છે, એણે ટેકાના ભાવ માટે જે કમિટીની રચના કરી, આ કમિટીએ તો 1800 રૂપિયાથી વધારે ભાવ નક્કી કર્યો છે. એણે એવું કહ્યું છે કેન્દ્ર સરકારને ભલામણ કરીને કે જો 1800 રૂપિયાથી વધારે ખેડૂતોને ભાવ ટેકાના ભાવે કેન્દ્ર સરકાર ખરીદે તો જ પોહાય એમ છે, નહીતર નથી પોહાય એમ. તો આજે મા ગાંધીનગર છે, મામાએ વાત ના માની તો માએ બાકીના 400 રૂપિયા ઉમેર્યા શું કરવા નહીં? એટલે વાં ગાંધીનગરમાં મામા કંસ બેઠા છે અને અહીંયા મા પૂતના બેઠા છે. એટલે અમારી હાલત જે કહેવાય છે ને, જ્યારે આ લોકો એમ કે ને કે મામાના ઘરે જમણવાર અને મા પીરસનાર, ત્યારે અમને મામા કંસ અને મા પૂતના યાદ આવી જાય છે. ખાસ કરીને એ પણ મારે જાણવું છે કે આંકડા જે આવ્યા છે નુકસાનીના, કોઈ વિસ્તારમાં 33% દર્શાવવામાં આવી છે, કોઈ વિસ્તારમાં 25% દર્શાવવામાં આવી છે, અને સર્વેની વાત કરીએ તો 85% સર્વે પૂરો થઈ ગયો છે. આ જિલ્લામાં એટલો સર્વે થયો છે. ખેડૂતો સાથે વાત કરીએ તો એમ જવાબ મળ્યો કે બેન અમારે ખેતરે તો કોઈ સર્વે કરવા આવ્યું જ નથી. તો આ પંચરોજ કામ ને થયું કઈ રીતે? તમને શું લાગે છે? બેન, એમાં સર્વેની બાબતમાં હું ધ્યાન દોરવા માંગુ છું કે પહેલા સર્વે ખેતરે કરવાના હતા, પછી એનો સામૂહિક વિરોધ થયો, ગામે ગામથી વિરોધ થયો. તલાટી મંત્રીઓએ, ગ્રામ સેવકોએ, વીસીઓએ, જે ખેડૂતના જ દીકરા છે, એને પણ સરકારમાં ધ્યાન દોર્યું. એટલે આ સર્વે છે એ ખેતરે જવાનો કેન્સલ કરી અને આખા ગામનો સામૂહિક સર્વે કરવાની વાત આવી. પણ એમાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સર્વે પછી સરકારે એમ કહ્યું 40,000 કરોડનું નુકસાન છે. તો આ સર્વે કરવા વાળા જે અધિકારીઓ છે, સરકારના પાગિયાઓ, એને મારે કેવું છે, ખાલી હું એક એક્ઝામ્પલ આપું. મગફળી 66 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થશે એવું સરકારે કહ્યું, તો એ મગફળીની જગ્યાએ સરકારે એમ કહ્યું 25% અમે ખરીદી કરશું. સરકારે એમ કહ્યું 15,021 મેટ્રિક ટનની અમે ખરીદી કરશું. તો સવાલ એ છે કે એનો અર્થ એવો થયો કે સરકાર 25 લાખ કરોડની મગફળી ખરીદવાની છે. 66 લાખ મગફળી મેટ્રિક ટનની ખરીદીનો ટોટલ ઉત્પાદનનો હિસાબ 1 લાખ કરોડ રૂપિયા થાય. જો 15,000નો 25,000 કરોડ થતો હોય તો 66,000નો 1 લાખ કરોડ રૂપિયા થયો. તો મગફળીમાં સરકારે એમ કહ્યું 85% નુકસાન થયું છે. તો એનો અર્થ એવો કે મગફળી એકલામાં 85,000 કરોડનું નુકસાન થયું છે. તો બાકીની મગફળી સિવાયનું કપાસ, સોયાબીન, તુવેર, મગ, મઠ, અડદ, ડાંગર, કપાસ, આ બધામાં નુકસાની જ નથી. મગફળી એકલાએ સરકારે નુકસાનીનો ટોટલ કરી દીધું. તમે 40,000 કયો છો અને તમારો જ સર્વે 85% નુકસાની, મગફળીનું ટોટલ ઉત્પાદન, તો એ સાબિત કરે છે 85,000 કરોડનું નુકસાન છે. તો તમારા આંકડા કરતા તો ડબલ મગફળી એકલાનું થયું. બાકીના બધાનું 10 લાખ કરોડનું ખેડૂતોને નુકસાની છે, એની સામે સરકાર 10,000 કરોડ આપવાની વાત કરે છે. એટલે ત્યારે
બહુ સ્પષ્ટતા સાથે BS9 ના માધ્યમથી કહું કે પાક વીમા યોજના જો હોત આજે હયાત તો ખેડૂતોને ઓછામાં ઓછા 2 લાખ કરોડનો પાક વીમો થાત, 1 લાખ કરોડનો પાક વીમો થાત. આ 1 લાખ કરોડના અમારા ચશ્મા જે હતા, સોરી આંખો હતી પાક વીમા યોજનાની, આ આંખો ફોડી અને સરકાર 10,000 કરોડ રૂપિયાનું ચશ્માનું દાન કરવા આવી છે. 1 લાખ કરોડની આંખો ફોડી અને 10,000 કરોડના ચશ્માનું દાન કરવા આવી છે. આ ખેડૂતો કેવી રીતે આ સ્વીકારે? એટલે ખેડૂતો ના પાડે છે કે આ નથી જોતું, અને એટલે પરેશભાઈ એમ કહે છે કે મારે 1 લાખ કરોડના જે ચશ્મા નહીં આંખો છે એ પાછી આપો, એટલે પાક વીમા યોજના પાછી આપો. અમને અમારી પાક વીમા યોજનામાં જે વળતર મળવાનું હતું એ પાછું આપો. બરાબર છે. રતનસિંહ ડોડિયા છે, એમને તમને પૂછજો કે 2019માં 10,000 કરોડ આ સરકારના, જેમાં ગીરમાં બેઠા છીએ અને ઓલો ભરવાડ જેમ સિંહ પકડી લઈએ તો પાછળનો પગ પકડીને સિંહના મોઢામાંથી ઘેટું પાછું ખેંચે ને, એમ પાક વીમા કંપનીઓ પાસેથી પાક વીમો મેં ખેંચીને આવ્યા હતા. બરાબર છે. એ 10,000 જો આજે યોજના હયાત હોત તો 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતને મળવા પાત્ર હતા. 125 મણની વાત કરી છે, પણ મગફળી જે બગડી ગઈ એ તો ટેકાના ભાવે લેવાની નથી, તો કોરી મગફળી તો છે નહીં. તો એનો મતલબ ચોખ્ખો થયો ને કે 15,000 કરોડની જે ટેકાના ભાવે ચર્ચા થાય છે એમાં કોરી મગફળી કોઈ પાસે બચી હશે એ જ જશે, બીજી તો ખેડૂતને યાર્ડમાં જ વેચવાની છે. અને 125 મણની જ વાત છે તો બાકીની મગફળી 12,000 થાય છે, એને આખો હિસાબ આપ્યો છે, પણ એમાં હું નથી પડતો અત્યારે. એટલે આ લોકોએ જે રીતે મગફળી હળી ગઈ છે તો ગયા વર્ષની મગફળી વેપારીઓ આમાં નાખે, ભાજપના મળતિયાઓ નાખે, અને પછી ઈ મગફળી ગોડાઉનમાં જવાને જગલે ત્યાં હળેલી મગફળી જાય, ત્યાં કાકરા ધૂળ ઢેફા 2018માં ગાંધીધામના ગોડાઉનમાં જે મેં સાબિત કર્યું હતું એવું ને એવું થાય. એટલા માટે આ ભ્રષ્ટાચાર કરવા માટે અશોક ગુલાટી કમિટી કહે છે એમ ભાજપના મળતિયાઓને ખટાવવા માટે થઈ અને આ ખરીદી થાય છે. ખેડૂતો પાસે આજે હારી મગફળી છે જ નહીં. જે 10 થી 15 થી 20% ખેડૂતો પાસે માંડ હારી મગફળી હશે. બરાબર છે. એટલે આ ક્યાંક ને ક્યાંક મને આ શંકા છે કે આ એક જે પેલા 80-90 મણની ગણતરી હતી, 70 મણમાંથી 80 પહોંચ્યા, ત્યાંથી 1,25,000 ક્યારે પહોંચ્યા? ખેડૂતોની મગફળીનું સ્વાહા થઈ ગયા પછી. અને એટલે જ નિર્ણય લેવાનો છે કે જેના કારણે પાછા વેપારીઓને ક્યાંક ને ક્યાંક મજબૂત કર્યું. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થયો તે પછી જે આંદોલન થયું અને ખેડૂતો હજી જેલમાં પણ ખેડૂતો ઘણાય છે જેના પરિવારે એના વગર દિવાળી મનાવી છે, ખેડૂતોએ હળીમળીને કામ કર્યું છે. ખેડૂતોએ બધા એક થવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક જે આંદોલનો થઈ રહ્યા છે, ખેડૂતોમાં જાગૃતિ પણ આવી છે. અને 2-3 દિવસ પહેલા જ એક સોશિયલ મીડિયામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી કડદો થયો એવો પણ વિડીયો સામે આવ્યો છે. પરિપત્ર સરકારે જે બહાર પડીને કીધું છે કે આજથી કડદો બંધ, એનો મતલબ કે એ સ્વીકારતી હતી કે કડદો થતો હતો. અને હજુ એ ઘણા બધા માર્કેટિંગ યાર્ડ છે જ્યાં કરીને કોથળાનો વજન બાદ કરવામાં આવે છે, અનેક રીતે ખેડૂતોની લૂંટ કરવામાં આવે છે. તો માર્કેટિંગ યાર્ડો વિશે શું કહેશો? કડદા હોય, કડ બીજી જગ્યાએ કડ શબ્દ વપરાય છે. કડદો હોય કે કડ હોય, બરાબર છે, એ કાયદેસર નથી. અગાઉ આવી જ રીતે લગભગ 8 થી 10 માર્કેટિંગ યાર્ડોમાં મેં કડ બંધ કરાવડાવી છે. લડ્યો છું, પણ એનો ઢીંઢોરો મેં નથી પીટાવ્યો. અને આજે તમે અહીંયા જોવો છો સંખ્યા છે, શાંતિથી છે. પહેલા જ સમજાવવામાં આવ્યા શું કરવાનું શું નથી કરવાનું. અત્યારે આપણે અહીં બેઠા છીએ, શું કરવાનું શું નથી કરવાનું. બહુ શાંતિથી આંદોલન થાય. અને હું તમામ રાજકીય પક્ષોને કહું છું કે સંઘર્ષ કરો. રાતોરાત પ્રસિદ્ધિ કદાચ નહીં મળે સંઘર્ષમાં. તમામ રાજકીય પક્ષોને કહું છું. શું આ રાતોરાત પ્રસિદ્ધિ માટેનું? નહીં બેન, હું અત્યારે પોલિટિકલ વાત જ નહીં. તમે એમાં પાછા જશો તો એ ગેટ બાર જવાબ હું આપીશ તમને. સંઘર્ષ કરો. રાતોરાત પ્રસિદ્ધિ ના મળે, અને રાતોરાત પ્રસિદ્ધિમાં બીજા કોઈનો ભોગ ન લેવાય. દાખલા તરીકે હું મારું ઉદાહરણ આપું. 2020 મે 2020ના દિવસે કોરોના સમયે મગફળી, કપાસ, ચણા, ડુંગળી બધાનો ભાવ 75% સુધી નીચે વયો ગયો હતો. કોઈ લેવા તૈયાર નહોતું. ત્યારે હું એકલો ગયો હતો. બરાબર છે. અને 4 જણા હતા. અમને ખબર હતી આચાર સંહિતા ભંગ થાય છે. 4 જણાથી વધારે ભેગા ના થઈ શકીએ. ભેગા થઈએ તો કાયદેસરનો ગુનો લાગે. 3 જ જણા ગયા હતા. લીમડે બાંધીને માર્યો હતો, પણ એક ખેડૂત ઉપર કેસ નથી થવા દીધો. એક ખેડૂતને માર નથી પડ્યો. અને જયારે હું મારા ઘરે ગયો પાછો, ત્યારે સોશિયલ મીડિયામાં ને ફોનમાં હજારો ખેડૂતોએ કહ્યું હતું કે અમે રસ્તા રોકી દઈએ, ટાયર હળગાવીએ. ત્યારે મેં કહ્યું હતું કે એક કરતા એક જગ્યાએ આગજની ન થવી જોઈએ. એક માણસ કાયદો વ્યવસ્થા ના તોડવું જોઈએ. આજે ગુસ્સામાં તમે કદાચ ટાયર હળગાવી નાખશો, રોડ રોકી દેશો,
પણ તમારી ઉપર પોલીસ કેસ થશે, પછી કાલે હું તમને બચાવવા નહીં આવ્યો.